ચાલો તો આપણે લાસ્ટ લેક્ચર ની અંદર ક્વેશ્ચન નંબર 7 સુધી કરેલું હતું. તો ક્વેશ્ચન નંબર 8, a ray of light strikes a silvered surface inclined to another one at an angle of 90 degree, then the reflected ray will turn through M2 છે, M1 છે. હવે ક્વેશ્ચનમાં તમને એવું કીધેલું છે કે અહીંથી એક તરંગ આમ એક પ્રકાશનું કિરણ આ બાજુ આવી રહ્યું છે, તો એનું જે રિફ્લેક્ટેડ રે છે એ ટર્ન થ્રુ એટલે કેટલા ખૂણે પરાવર્તન પામશે. તો હવે સમજો, અહીંયા સપાટીએ દોરેલો લંબ વિચારીએ તો સપાટીએ દોરેલો લંબી આમ જ થશે, એટલે આપાત કોણ 0 થશે, એટલે આ જ દિશામાં એ પરાવર્તન પામશે. કારણ કે અહીંયા સેજ બી ખૂણો બન્યો હોત ને, આમ સપોઝ બન્યો હોત તો એ ખૂણામાંથી આમ આવત ને અહીંથી આમ જાત ને એવું બધું આપણે વિચારવાનું થતું. પણ અહીંયા તો આ જ દિશામાં જાય છે, એટલે M2 મિરરમાં કંઈ થવાનું નથી, સીધે સીધું જ રિટર્ન થશે M1 માં. M1 પર આપાત થશે લંબરૂપે અને લંબરૂપે પરાવર્તન પામશે. એટલે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો, આપાત કિરણની દિશા છે અને પરાવર્તિત કિરણની દિશા છે, તો બે વચ્ચેનો ખૂણો 180 નો બને. એટલે આપણે આન્સર આવે ટર્ન થ્રુ 180 ડિગ્રી. ક્લિયર? નવમો ક્વેશ્ચન, a concave mirror gives an image 3 times as large as the object placed at a distance of 20 cm from it. For the image to be real, the focal length should be. તો કોન્કેવ મિરર માટે એની ઇમેજ છે તે 3 times as large as the object, એટલે એનું મેગ્નિફિકેશન m એ 3 ગણું થાય. For the image to be real, હવે રિયલ ઇમેજ ક્યારે બને? તો કોન્કેવ મિરર ની અંદર રિયલ ઇમેજ બને જ્યારે ઓબ્જેક્ટ છે તે f થી દૂર હોય, ત્યારે પરાવર્તન પામીને એની ઊંધી ઇમેજ બને. ઊંધી ઇમેજ બને એટલે વાસ્તવિક ઇમેજ બને. તો વાસ્તવિક ઇમેજ આપણે બનવા દેવી હોય તો શું કરવું પડશે? તો વાસ્તવિક ઇમેજ બને એના માટે m બરાબર -3 આવશે, કારણ કે h ડેશ ઇઝ ઇક્વલ ટુ 3h થાય, પણ કેવું થાય? નેગેટિવ. બરાબર? એટલે m બરાબર h ડેશ બાય h, એટલે -3h બાય h, એટલે -3 થાય. ને ડાયરેક્ટ ગણો તો બી વાંધો નથી, -3 આન્સર આવે. બરાબર? આ તો મોટાની વેલ્યુ. હવે શું પૂછેલું છે? તો કે ઓબ્જેક્ટ પ્લેસ્ડ એટ અ ડિસ્ટન્સ ઓફ 20 cm ફ્રોમ ઇટ, એટલે u આપ્યું છે. u બરાબર -20 cm, કારણ કે કોઈ બી લેન્સ હોય તો વસ્તુ આપણે એની આગળની બાજુએ મૂકીએ તો ઓબ્જેક્ટ ડિસ્ટન્સ u છે એ ઓલવેઝ કેવું આવે? નેગેટિવ આવે. કારણ કે પ્રકાશનું કિરણ આમ જાય અને વસ્તુ અંતર આપણે આ બાજુએ માપવાનું હોય, તો u ઓલવેઝ નેગેટિવ હોય. પછી એ કોન્કેવ મિરર હોય કે કોન્વેક્સ મિરર હોય. The focal length should be, f આપણને પૂછેલું છે. હવે શું કરશું સર? શું કરશું? શું તમે કહો, શું કરશું? તો આપણે અહીંયા આ f શોધવું હોય તો બે રસ્તા છે. એક રસ્તો છે m બરાબર
v by u માઇનસ v by u સૂત્ર છે એના પરથી v શોધીએ અને પછી 1 upon f is equal to 1 upon u plus 1 upon v કરીને f શોધી લઈએ. બીજો રસ્તો છે ડાયરેક્ટ સૂત્ર વાપરીએ, મોટવણીનું ડાયરેક્ટ સૂત્ર m બરાબર f upon f minus u, એના પરથી u શોધીએ. હું અહીંયા બંને રીતે કરાવું. પહેલી રીત છે m બરાબર માઇનસ v by u, m બરાબર -3 બરાબર v માઇનસ v upon u ની કિંમત -20, એટલે આ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે v બરાબર -3, આ માઇનસ માઇનસ કેન્સલ ઇન્ટુ 20 એટલે -60 સેન્ટીમીટર. બરાબર. હવે 1 upon f is equal to 1 upon u plus 1 upon v. તો 1 upon f is equal to 1 upon -20 વત્તા 1 upon -60. તો અહીંયા f શોધવો છે મારે, એટલે 1 upon f is equal to લસા શું આવશે -60. તો અહીંયા -60 કરવું હોય તો ઉપર નીચે 3 વડે ગુણવું પડે, એટલે 3 plus 1 એટલે 4 by -60 એટલે 1 upon -15. તો f બરાબર -15 સેન્ટીમીટર. બરાબર. તો અહીંયા તમને અંતર્ગોળ અરીસો છે, એટલે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ઋણ જ મળે, એટલે એનો જવાબ આપણે માઇનસની સાઇન અંતર્ગોળ અરીસો દર્શાવે, તો જવાબ આપણો શું આવે 15 સેન્ટીમીટર એટલે b. ગણતરી મુજબ -15 જ આવે, પણ અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી, તો આપણે એમ ન કહીએ કે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ -15 સેન્ટીમીટર છે, કહીએ એમ જ કે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે. હવે આને આપણે આમ કરવું હોય તો આમ બી કરી શકાય, અથવા કરીને ડાયરેક્ટ સૂત્ર લઈએ m બરાબર f upon f minus u. તો -3 બરાબર f upon f minus -20. તો આ f upon f plus 20 થાય. હવે ક્રોસ મલ્ટીપ્લાય કરાવી તો -3f -60 બરાબર f. આ પહેલી બાજુ જાય એટલે પ્લસ થાય, તો -60 બરાબર 4f, માટે f બરાબર -60/4 એટલે -15 સેન્ટીમીટર. ખ્યાલ આવી ગયો? પેલી બાજુનું કોર્નર તમને દેખાતું નથી. Next question. Question number 10. The speed at which the image of the luminous point object is moving, if the luminous point object is moving at speed v0 towards a spherical mirror along its axis, is given r is equal to the radius of curvature and u is the object distance.
ઓબ્જેક્ટ ડિસ્ટન્સ ને ઇમેજ ડિસ્ટન્સ પરથી આપણે એનો ઓબ્જેક્ટ નો વેલોસિટી અને ઇમેજ ની વેલોસિટી મેળવવી હોય તો શું કરવું પડે? તો u આપેલું હોય, u એટલે ઓબ્જેક્ટ નું અંતર. હવે ઓબ્જેક્ટ ના અંતરમાં થતા ફેરફારનો દર એટલે શું થાય? ઓબ્જેક્ટમાં થતા અંતરના ફેરફારનો દર એટલે એ થશે ઓબ્જેક્ટની વેલોસિટી, અને ઇમેજમાં થતા ફેરફારનો દર કહીએ તો એ ઇમેજની વેલોસિટી થાય. તો આપણું સૂત્ર આવશે 1/f is equal to 1/u plus 1/v. તો 1/v ને હું સૂત્રનો કરતા કરું તો આ 1/f minus 1/u લસા લઈ લો તો u minus f upon f into u. તો v ને હું સૂત્રનો કરતા કરું તો f into u upon u minus f થાય. સમીકરણ નંબર 1. સમીકરણ 1 નું સમય t ની સાપેક્ષે વિકલન કરતા તો dv by dt બરાબર. હવે સમજો આ ભાગાકારનો નિયમ અહીંયા એપ્લાય થશે f into u upon u minus f. તો ભાગાકારનો નિયમ શું છે? જો હું એમ કહું કે ભાઈ આ z બરાબર x by y હોય અને t ની સાપેક્ષે વિકલન કરવાનું હોય તો dz by dt બરાબર y dx by dt minus x dy by dt upon y square થાય. તો અહીંયા u minus f અચળ f u નું વિકલન થશે du by dt માઈનસ હવે x એટલે અહીંયા f into u dy by dt એટલે u minus f નું વિકલન કરવાનું તો u નું વિકલન થશે du by dt minus f અચળ છે, અચળનું વિકલન થાય 0 upon u minus f નો સ્ક્વેર. હવે શું થશે? આ u આ બેને ગુણે એટલે uf du by dt minus f આ f ને ગુણે એટલે minus f નો વર્ગ du by dt minus fu du by dt upon u minus f નો સ્ક્વેર. આ બંને કેન્સલ તો minus f square du by dt upon u minus f નો સ્ક્વેર. હવે dv by dt એટલે vi પ્રતિબિંબનો વેગ અને du by dt બરાબર vo વસ્તુનો વેગ તથા f બરાબર r by 2 લેતા તો dv by dt ની જગ્યાએ શું લેવાનું? vi માઈનસ ઇક્વલ ટુ માઈનસ f ની જગ્યાએ શું લેવાનું? r by 2 એટલે r by 2 આનો સ્ક્વેર છે અને સ્ક્વેર છે એટલે આખા બ્રેકેટમાં લઈ લો u f ની જગ્યાએ r by 2 એનો હોલ સ્ક્વેર અને du by dt ની જગ્યાએ vo. તો હવે આપણે લસા લઈ લઈએ તો આ 2u
r/2 છેદમાં 2u - r/2 એનો હોલ સ્ક્વેર vu. આ 2 2 કેન્સલ થાય એટલે માઈનસ r/2u - r એનો હોલ સ્ક્વેર ઇન્ટુ vu. ચાલો તો હવે આપણો આન્સર આવ્યો vi બરાબર -vo બ્રેકેટમાં r ના છેદમાં 2u - r એનો હોલ સ્ક્વેર. એટલે આપણો આન્સર આવે છે ડી. ફરીથી એક વખત 1/f = 1/u + 1/v. એમાંથી 1/v ને સૂત્રનો કરતા કર્યો એટલે આ u વાળું આ બાજુ લેવું -v. ક્રોસ મલ્ટીપ્લિકેશન કરાયું એટલે આ મળ્યું. અને ઉલટાવી નાખ્યું એટલે v બરાબર f * u upon u - f. હવે આ f * u એનું બી t ની સાપેક્ષે વિકલન કરવાનું છે. આ પણ t નું વિધેય છે અને આ પણ t નું વિધેય છે એવું આપણે વિચારીએ તો z બરાબર x અને y હોય અને બંને z x ને y ત્રણેય t ના વિધેય હોય તો આપણે એમ કહી શકાય કે dz/dt બરાબર y dx/dt minus x dy/dt upon y². આવું એક સૂત્ર બને. તો અહીંયા સમીકરણ 1 નું સમય t ની સાપેક્ષે વિકલન કરીએ તો dv/dt બરાબર આ છેદનું પદ અંશના પદનું વિકલન માઈનસ અંશનું પદ છેદના પદનું વિકલન છેદના પદનો વર્ગ આવું થાય. એટલે આ છેદનું પદ u - f અચળ f * u એનું વિકલન t ની સાપેક્ષે તો f અચળ છે એટલે u નું થાય du/dt. માઈનસ ની સાઇન અંશનું પદ અચળ ત્યારે છેદના પદનું વિકલન તો u નું થાય du/dt f નું થાય વિકલન 0 કારણ કે f અચળ છે છેદમાં આ છેદના પદનો વર્ગ. પછી આ બધા બ્રેકેટ છોડી નાખ્યા એટલે બે પદ કેન્સલ થશે અને આપણને આ પદ મળશે. હવે dv/dt એટલે શું થાય? પ્રતિબિંબ અંતરનું સમયની સાપેક્ષે વિકલન. પ્રતિબિંબ અંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે પ્રતિબિંબ અંતરમાં સમય સાથે થતા ફેરફારનો દર એટલે કે પ્રતિબિંબનો વેગ. એવી જ રીતે du/dt એટલે વસ્તુનો વેગ. f એટલે r/2 થાય. આવું આપણે સૂત્ર છે ઓલરેડી dv/dt બરાબર -f² u - f નો હોલ સ્ક્વેર du/dt. આ સૂત્ર મેં સાબિત કરીને તમને બતાવેલું ત્યારે. f ની જગ્યાએ આપણે r/2 લઈ લઈએ તો અહીંયા r/2 લઈએ અહીંયા r/2 લઈએ અને કિંમતો મૂકી દઈએ અને સાદુરૂપ આપી દઈએ એટલે જવાબ છે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન. Question number 11. An object is placed in front of a convex mirror of radius of curvature 20 cm. Its image is formed 8 cm behind the mirror. The object distance is. હવે મિરર કેવો છે? કોન્વેક્સ મિરર છે. પહેલા તો કોન્વેક્સ મિરર બરાબર એટલે એની કેન્દ્ર લંબાઈ કેવી આવે? ધન આવે. રેડિયસ ઓફ કર્વેચર આપેલું છે અહીંયા આપણને એટલે r આપેલું છે તો r છે +20 સેન્ટીમીટર થાય માટે f બરાબર r/2 એટલે +20/2 એટલે 10 સેન્ટીમીટર થાય. તમને આપેલું છે ઇમેજ ઇઝ ફોર્મ્ડ 8 સેન્ટીમીટર બિહાઇન્ડ ધ મિરર એટલે v આપેલું છે +8 સેન્ટીમીટર. સમજો તમે અહીંયા આકૃતિ સમજાવી દઉં. આ બહિર્ગોળ લેન્સ છે બહિર્ગોળ મિરર છે બરાબર. વસ્તુ ક્યાંક અહીંયા મૂકેલી હશે. આ ઓબ્જેક્ટ ડિસ્ટન્સ u તો વસ્તુમાંથી કિરણ થાય પ્રતિબિંબ એની પાછળ રચાય છે બરાબર. આ તમને 8 સેન્ટીમીટર આપ્યું છે તો પ્રતિબિંબ અંતર વસ્તુમાંથી જે કિરણ નીકળે એ આમ નીકળવાનું છે
તો આપાત કિરણની દિશામાં માપેલું અંતર ધન લેવાનું, એટલે આ અંતર ધન લેવાનું અહીંથી આ ડિસ્ટન્સ. આનું આપણે વર્તુળ પૂરું કરીએ તો આ સેન્ટર હોય તો અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ છે એ પણ કેવું લેવું પડશે? આપાત કિરણની દિશામાં માપેલું અંતર ધન, એટલે r ધન આવે. આપણને ખબર છે f બરાબર r/2 અથવા તો r બરાબર 2f. તો કેન્દ્ર લંબાઈ પણ ધન આવે. હંમેશા બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ધન જ હોય. u આપણને પૂછેલું છે. હવે જો ધ્યાન આપજો, કોઈ પણ સૂત્ર તમે વાપરો ત્યારે જે વસ્તુ શોધવાની છે એની સંજ્ઞા પત્તી લેવાય નહીં. બરાબર? આખા સૂત્રમાં એક જ વસ્તુ બાકી રાખેલી હોય જે વસ્તુ શોધવાની છે તે, તો એની સંજ્ઞા ઓટોમેટિક આપણને મળે. એટલે u આપણને ખબર છે ઋણ આવે, પણ એ ઓટોમેટિક ઋણ આવશે. આપણે એમાં બીજું કંઈ કરવાની જરૂર નથી. તો આપણું સૂત્ર છે 1/f બરાબર 1/u પ્લસ 1/v. હવે 1/f, f ની કિંમત 10, 1/u શોધવાનું છે, 1/v એટલે 8, તો 1/u બરાબર 1/10 માઇનસ 1/8. લસા લઈ લઈએ તો 8 માઇનસ 10 છેદમાં 80 એટલે માઇનસ 2 ના છેદમાં 80 એટલે માઇનસ 1 ના છેદમાં 40 અથવા તો 1 ના છેદમાં માઇનસ 40. તો u બરાબર માઇનસ 40 સેન્ટીમીટર. તો u ઓટોમેટિક ઋણ આવી ગયું, પણ જવાબમાં આપણે ઋણ ન લખાય, 40 સેન્ટીમીટર. એટલે મોડ ઓફ u લખો તો એ 40 સેન્ટીમીટર થાય. એટલે આપણો આન્સર 40 સેન્ટીમીટર બી આવે. વસ્તુ કેટલા અંતરે મૂકેલી હોય તો 40 સેન્ટીમીટર અંતરે મૂકેલી હોય, પણ જ્યારે સંજ્ઞાપત્તિ સાથે આપણે દાખલો ગણીએ એટલે ઓટોમેટિક u છે એ માઇનસ જ આવે, કારણ કે વસ્તુ છે એ હંમેશા અરીસાની આગળ મૂકેલી હોય ત્યારે પ્રતિબિંબ પાછળ મળે. ક્લિયર થઈ ગયું? તો આન્સર આવશે બી, 40 સેન્ટીમીટર. લખી નાખો. Next question. Question number 12. Two objects A and B, when placed in turns in front of a concave mirror, give images of equal size. બે ઓબ્જેક્ટ છે આપણી પાસે A અને B. બંનેને વારાફરતી આપણે કોન્કેવ મિરરની સામે મૂકીએ ત્યારે એના પ્રતિબિંબો આપણને સરખી સાઇઝના મળે છે, ઇક્વલ સાઇઝના મળે છે. ધ ફોકલ લેન્થ ઓફ ધ કોન્કેવ મિરર ઇઝ 7.5 સેન્ટીમીટર. જો કોન્કેવ મિરરની ફોકલ લેન્થ કેન્દ્ર લંબાઈ છે એ 7.5 સેન્ટીમીટર હોય અને સાઇઝ ઓફ ઓબ્જેક્ટ A ઇઝ 3 times ધ સાઇઝ ઓફ ઓબ્જેક્ટ B. એ ઓબ્જેક્ટ છે એની સાઇઝ એ બી ઓબ્જેક્ટની સાઇઝ કરતા 3 ગણી હોય. ધ ડિસ્ટન્સ ઓફ બી ફ્રોમ ધ મિરર ઇફ એ ઇઝ પ્લેસ્ડ 30 સેન્ટીમીટર ફ્રોમ ધ મિરર ઇઝ, જો એને મિરરથી 30 સેન્ટીમીટર દૂર મૂકેલું હોય તો બી ને જે મિરરથી કેટલા સેન્ટીમીટર દૂર મૂકેલું હશે એ આપણો ક્વેશ્ચન છે. કોન્કેવ મિરર છે એટલે એની ફોકલ લેન્થ કોન્કેવ મિરરની -7.5 સેન્ટીમીટર થાય. પોઈન્ટ નંબર 1. બીજું તમને આપ્યું છે હાઇટ ઓફ ઓબ્જેક્ટ A is 3 times the height of object B. એટલે HA બરાબર 3HB આપ્યું છે. બરાબર? ઇમેજની હાઇટ નથી, ઓબ્જેક્ટની હાઇટ છે. ઇમેજ માટે આપણે H ડેશ સંકેત વાપરીએ છીએ. The distance of B from the mirror if A is placed 30 centimeter from the mirror. હવે જો એને આપણે મિરર થી 30 સેન્ટીમીટર દૂર કર્યું છે એટલે આપણને શું આપ્યું છે UA is equal to 30 સેન્ટીમીટર. પણ સંજ્ઞાપત્તિ મુજબ UA કેવું થાય -30 સેન્ટીમીટર લખાય. અને પૂછ્યું શું છે UB.
બરાબર. હવે સમજો, તમને બીજું એક વસ્તુ આપી છે ખાસ અગત્યની, ઇમેજીસ ઓફ ધ ઇક્વલ સાઇઝ, એટલે આપણને HA ડેશ ઇઝ ઇક્વલ ટુ HB ડેશ આપેલું છે, બરાબર. હવે જો આપણી પાસે UB હોય અને F હોય તો શું મળે? V મળે, V. અને બીજું શું મળે? મોટવણી મળે. તો આપણને ખબર છે h ડેશ બાય h એટલે મોટવણી થાય, તો પહેલા હું મોટવણી શોધી લઉં તો બેસ્ટ થાય ને. તો આપણને ખબર છે કે મોટવણી m બરાબર f upon f minus u સૂત્ર છે. તો એ માટે ma એટલે શું થશે? f minus 7.5 આ minus 7.5 minus u એટલે ua એટલે minus 30. તો હવે જો minus 7.5 આ minus minus plus એટલે 30 minus 7.5 થાય એટલે 22.5 plus આવે. હવે 7.5 ગુણાકારમાં 2 એટલે 15 અને 7.5 ગુણાકારમાં 3 એટલે 22.5 એટલે આ જવાબ આવશે -1/3. આ શું મળ્યું? ma. પરંતુ ma બરાબર તો ha ડેશ upon ha એટલે -1/3 બરાબર ha ડેશ upon ha. ha ની કિંમત આપણે નથી ખબર, પણ h જ લખીએ, પણ અહીંયા h પછી બરાબર 3hb આપણે વાપરશું, તો અત્યારે h જ લખીએ. તો ha ડેશ બરાબર -ha/3 પરિણામ નંબર 1. હવે ma mb ડેશ એટલે hb ડેશ upon mb બરાબર hb ડેશ upon hb. હવે hb ડેશ બરાબર h ડેશ એટલે hb ડેશ ની જગ્યાએ હું લખું h ડેશ. hb બરાબર શું છે? તો ha/3, તો આ ha/3, hb બરાબર ha/3 એટલે 3ha ડેશ upon h. હવે ha ની કિંમત આપણે લઈએ તો એ શું થાય? ha બરાબર આના પરથી જોઈએ તો -3ha ડેશ એટલે 3ha ડેશ upon ha ની કિંમત -3ha ડેશ એટલે આ -1 આવે, બરાબર. તો mb બરાબર -1. હવે શું પૂછ્યું છે? ub. તો આપણને mb નું સૂત્ર ખબર છે, mb બરાબર f upon f minus ub. mb ની કિંમત -1, f ની કિંમત -7.5, f ની કિંમત -7.5 માઈનસ ub આપણે શોધવાનું છે. તો આ આને ગુણશે એટલે માઈનસ માઈનસ પ્લસ એટલે 7.5, આ માઈનસ માઈનસ પ્લસ એટલે ub બરાબર -7.5. આ માઈનસ પેલી બાજુ જાય તો પ્લસ થાય, તો ub બરાબર -7.5 -7.5 એટલે ub બરાબર -15 સેન્ટીમીટર. તો ub બરાબર -15 સેન્ટીમીટર એટલે કહેવાય એનું મૂલ્ય લઈએ તો 15 સેન્ટીમીટર. જવાબ એમ લખાય કે ભાઈ 15 સેન્ટીમીટર. તો આપણો આન્સર આવશે 15 સેન્ટીમીટર એટલે બી. તો આન્સર આવશે બી 15 સેન્ટીમીટર. ખ્યાલ આવ્યો? ફરીથી એક વખત રિવિઝન કરાવી દઉં તમને. રકમમાં એમ કીધેલું છે કે ભાઈ એક કોન્કેવ મિરર છે 7.5 કેન્દ્ર લંબાઈનો
કોન્કેવ મિરર છે એટલે કે અંતર્ગોળ અરીસો છે એટલે એની આપણે કેન્દ્ર લંબાઈ ઋણ લીધી -7.5 સેન્ટીમીટર. બીજું એમ કીધેલું છે કે ભાઈ એ પદાર્થ છે એ ઓબ્જેક્ટ એની સાઈઝ બી ઓબ્જેક્ટ કરતા 3 ગણી છે એટલે હાઈટ ઓફ એ ઇઝ 3 times ધ હાઈટ ઓફ બી. બરાબર. હવે એમ કીધેલું છે કે વારાફરતી એ અને બી ને આપણે એક અંતર્ગોળ અરીસાની સામે રાખીએ છીએ. બરાબર. એની હાઈટ છે બી ની હાઈટ કરતા 3 ગણી છે. જો એને આપણે અરીસાથી 30 સેન્ટીમીટર દૂર રાખેલ હોય તો બી ને આપણે અરીસાથી કેટલા દૂર રાખવો જોઈએ કે જેથી બેની ઇમેજ આપણને સરખી હાઈટની મળે, એટલે કે બેની ઇમેજની સાઈઝ આપણને સરખી મળવી જોઈએ. તો આપણી પાસે મોટાણીનું સૂત્ર છે m = f/f - u. એમાં f છે એ લેન્સ એક જ છે, વસ્તુ બે અલગ અલગ છે. અરીસો તો આપણે એક જ વાપરી રહ્યા છીએ એટલે અરીસાની કેન્દ્ર લંબાઈ થ્રુ આઉટ ધ દાખલા માટે બધે જ સરખું આવશે. એમાં f અને fb નહીં આવે કારણ કે અરીસો જુદો નથી. એક જ અરીસાની સામે બે જુદી જુદી ઊંચાઈની વસ્તુઓ આપણે મૂકી રહ્યા છીએ. વસ્તુ આપણે એવી રીતે મૂકી રહ્યા છીએ એટલા અંતરે કે જેથી બેની ઇમેજના પ્રતિબિંબો આપણને સરખી સાઈઝના મળે છે. તો જો એને આપણે 30 સેન્ટીમીટર દૂર મૂકી હોય તો બી ને આપણે કેટલા અંતરે મૂકવી જોઈએ એવો આપણો ક્વેશ્ચન છે. તો ma બરાબર f/f - ua થાય. એટલે અહીંયા ma f ની કિંમત -7.5, અહીંયા -7.5, આ માઈનસની સાઈન છે જ અને u ની કિંમત પછી -30 મૂકવાની. એટલે આ માઈનસ માઈનસ પ્લસ 30 માંથી આ 7.5 બાદ થાય એટલે 22.5, તો -7.5 ના છેદમાં 22.5 એટલે -1/3 થાય. આ કોના બરાબર આવ્યું? ma બરાબર. પણ આપણે ખબર છે ma એટલે h' h એટલે ha'/h. આ ma ની કિંમત -1/3, તો ha' બરાબર શું થશે? -ha/3. સમીકરણ નંબર 1. હવે mb બરાબર hb'/hb, પણ hb' બરાબર ha' થાય અને hb બરાબર આના પરથી ha/3 એટલે છેદનો છેદ 3 અંશમાં જતો રહે એટલે 3ha'/ha એટલે 3ha'/ha. હવે ha ની કિંમત અહીંથી મૂકી આપણે ha બરાબર -3ha' એટલે 3ha' કેન્સલ એટલે -1 આવ્યું તો mb બરાબર -1 આવશે. હવે mb બરાબર f/f - ub થાય. એમાં કિંમત મૂકી દીધી mb બરાબર -1, f ની કિંમત -7.5 મૂકી દીધી અને સાદુરૂપ આપીને ub શોધ્યું તો ub આપણને મળ્યું -15 સેન્ટીમીટર. આમ બી વસ્તુ અંતર ઋણ હોય એટલે માઈનસ જ આવે તો ub નું મૂલ્ય 15 સેન્ટીમીટર એટલે કે બી આન્સર આવશે. ક્લિયર થઈ ગયું?